લેસન 9 વિદ્યાર્થી મિત્રો, નૈનેશભાઈ બી પટેલ સહજાનંદ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 6 કણોના તંત્ર અને ચાક ગતિ એનો આજે આપણે અભ્યાસ કરવો છે. ચેપ્ટરની શરૂઆત થાય છે દ્રઢ પદાર્થની વ્યાખ્યાથી. દ્રઢ પદાર્થ પછી ચાક ગતિ આવે છે. ચાક ગતિ એટલે શું અને તેના લક્ષણો. ત્યારબાદ રેખીય ગતિ અને ચાક ગતિની મિશ્રિત ગતિ એના પણ ઉદાહરણ આવે છે. ઘન પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાની સૈદ્ધાંતિક રીત આવે છે. ત્યારબાદ એક પરિમાણ અને દ્વિપરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે મળે એની પણ થિયરી આવે છે. એન કણોના બનેલા તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતું બળનું સૂત્ર, ત્યારબાદ ન્યૂટનની ગતિના બીજો નિયમ પણ આની અંદર સમાવેશ છે. વેગમાન સંરક્ષણના નિયમનો પણ સમાવેશ છે. આ એન કણોના બનેલા તંત્ર માટેની રીત પૂરી થાય ત્યારબાદ શરૂઆત થાય છે ચેપ્ટરની અંદર સદિશ ગુણાકાર એટલે કે ક્રોસ પ્રોડક્ટની. સદિશ ગુણાકારના ગુણધર્મો આવે છે. સદિશ ગુણાકાર પૂરું થાય પછી રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ આવે છે. આ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેના સંબંધ પૂરો થાય ત્યારબાદ કોણીય પ્રવેગની વ્યાખ્યા, એનું સૂત્ર, એના પછી ટોર્ક જે ખૂબ જ અગત્યની બાબત છે આ ચેપ્ટરની, કણ પર લાગતું કોણીય વેગમાન એની પણ થિયરી આવે છે. અને ત્યારબાદ દ્રઢ પદાર્થના સંતુલનની શરત, ગુરુત્વ કેન્દ્રની વાત આવે છે. ત્યારબાદ જડત્વની ચાક માત્રા, જેમ અચળ પ્રયોગી ગતિના સમીકરણ હતા એવા આની અંદર 3 સમીકરણ આવે છે. જડત્વની ચાક માત્રાનું કોષ્ટક જે તમને દેખાઈ રહ્યું છે, જે ખૂબમાં ખૂબ ઉપયોગી છે, જેની પરથી લોટ્સ ઓફ એમસીક્યુ અને શોર્ટ ક્વેશ્ચન બને છે. તેમજ એની અંદર ચક્રાવર્તનની ત્રિજ્યાનો પણ સમાવેશ છે. એના પછી આપણે જોઈએ તો રેખીય ગતિ અને ચાક ગતિ બંનેના તફાવત સ્વરૂપના જે સૂત્રો છે જે ખૂબ જ અગત્યના. કદાચ તમને ચાક ગતિના સૂત્ર ભૂલાઈ જાય તો પણ તમે રેખીય ગતિના સૂત્રો પરથી ચાક ગતિના સૂત્ર બનાવી શકો છો. ત્યારબાદ સ્થિર અક્ષ અને અનુલક્ષ કોણીય વેગમાન પાવરની વાત કરેલી છે અને ચેપ્ટરના અંતમાં કોણીય વેગમાન સંરક્ષણના નિયમની વાત કરેલી છે. આ રીતે આપણું ચેપ્ટર નંબર 6 આખું છે. અને આની અંદર ચેપ્ટરની અંદર ઘણા બધા એક્ઝામ્પલ્સ, ઉદાહરણ અને સ્વાધ્યાયની અંદર આપેલા છે. તેમાં પણ ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્રના જે દાખલાઓ છે વિશિષ્ટ છે અને ખૂબ જ સારા છે. આપણે અહીંયા આગળ એમસીક્યુ ની અંદર ગુરુત્વ કેન્દ્ર, દ્રવ્યમાન કેન્દ્ર તેમજ ચાક ગતિને રિલેટેડ બધા જ એમસીક્યુ નો સમાવેશ કરેલો છે. ઓકે, એમસીક્યુ ખૂબ જ સારા અને તમારા સ્કૂલના લેવલમાં પૂછાય એવા એમસીક્યુ નો સમાવેશ કરેલો છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે ચેપ્ટર નંબર 6. પહેલો જ એમસીક્યુ આવે છે આપણે 8 ગ્રામ અને 6 ગ્રામ દળવાળા બે કણો વચ્ચેનું અંતર 42 સેન્ટીમીટર છે. તેનાથી બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર 6 ગ્રામ દળવાળા પદાર્થથી કેટલું દૂર. એટલે મારે શું કરવાનું તો કે 6 ગ્રામ વાળો જે પદાર્થ છે ને મારો, એને મારે ઉગમ બિંદુ પર લઈ લેવાનું. એનાથી 42 સેન્ટીમીટર દૂર, એટલે કે 42 0 થયો. 8 ગ્રામ દળવાળો પદાર્થ છે. હવે દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા આગળ કંઈક વચ્ચે આવે છે. દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર છે ભાઈ RCM ઇઝ ઇક્વલ ટુ શું છે, M1 R1 પ્લસ M2 R2 અપોન M1 પ્લસ. રેડી? ઓકે, આ 6 ગ્રામ દ્રવ્યમાન વાળો પદાર્થ, એના યામ છે 0 અને 0. 8 ગ્રામ છે, એના યામ છે 42 અને 0. ત્યારબાદ 6 વત્તા 8. ઓકે, તો પહેલા આપણે અંદર ગુણાકાર કરી નાખીએ એટલે 6 into 0 એટલે કે 0 0 વત્તા 42 ગુણ્યા 8 અને 0 અને છેદમાં 6 પ્લસ 8 એટલે કે 14, કે 42 ગુણ્યા 8 ના છેદમાં 14 અને 0. રેડી કે નહીં? તો દ્રવ્યમાન કેન્દ્ર મારે 6 ગ્રામ દળવાળા પદાર્થથી કેટલું દૂર છે શોધવાનું છે, વાંધો નહીં. 14 દુ 28, 14 તેરી 42 અને 8 તેરી 24 એટલે કે 24 સેન્ટીમીટર. 6 ગ્રામ વાળા પદાર્થથી પૂછે તો 24 સેન્ટીમીટર બી એ મારો સાચો જવાબ થશે. હવે જોજો હો તમે, કદાચ 8 ગ્રામથી પૂછે તો અંતર છે 42, એમાંથી મારે 24 બાદ કરવાનું, 18 સેન્ટીમીટર આવશે. રાઈટ? ઓકે, તો 18 સેન્ટીમીટર પૂછે મને 8 ગ્રામ દળવાળા પદાર્થથી, તો 18 સેન્ટીમીટર મારો જવાબ થશે. આ દ્રવ્યમાન કેન્દ્રના આપણે સ્થાન સદિશના સૂત્ર જોયા. હવે એના પછી વેગના રિલેટેડ આવે તો એમસીક્યુ, તો કે એમસીક્યુ નંબર 2 આપેલો છે. 3 કિલોગ્રામનો એક પક્ષી 2i-4j મીટર પ્રતિ સેકન્ડના અચળ વેગથી 2 કિલોગ્રામનો એક બીજું પક્ષી છે. બંને ઉડતા હોય તો બંનેથી બનતા દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એટલે કે VCM મને પૂછેલું છે. તો હમણાં જોજો, RCM વાળું સૂત્ર આપણે યાદ રાખવું હોય તો RCM વાળું સૂત્ર શું છે,
m1 r1 પ્લસ m2 r2 upon m1 પ્લસ m. તો તમારે દર વખતે સૂત્ર યાદ રાખવા માટે એક ટ્રીક યાદ રાખવાની છે કે આરસીએમ હોય તો એમ જોડે આર લેવાનું, વીસીએમ હોય તો એમ જોડે વી લેવાનું, એસીએમ હોય તો એમ જોડે એ લેવાનું. તો અહીં આગળ શું લેશો તો એમ જોડે શું લઈશું v1 તા m2 v2 m2 v2 છેદમાં m1 પ્લસ. ચલો 2 કિલોગ્રામ 3 કિલોગ્રામ નો એક પક્ષી છે, વેગનો સ્થાન સદિશ આપેલો છે 2i - 4j મીટર પ્રતિ સેકન્ડ. 2 કિલોગ્રામ નો પક્ષીનો છે વેગ 2i + 6j છેદમાં 3 + 2. ઓકે, આગળ જોઈએ. ગુણાકાર કરી દઈએ. 3 દુ 6i, 4 તેરી 12j વત્તા 4i વત્તા 12j. ચલો i નો સરળ, j નો સરળ. 3 ને 2 5. તો 6 ને 4 10i -12 + 12 0 વત્તા 0 j કેપ અપોન 5. 5 વડે ભાગાકાર કરી નાખીએ એટલે 2i + 0j 2i + 0j. ડી એ મારો સાચો જવાબ થશે. ઓકે, તો દ્રવ્યમાન કેન્દ્ર. હવે એસીએમ આપે તો શું કરવાનું? કઈ નહીં, m1 e1 વત્તા m2 e2 upon m1 પ્લસ m2. વાંધો નહીં. આગળ એના પછી એક એમસીક્યુ આપેલા છે જે સદિશ સ્વરૂપમાં નથી આપેલો. 25 કિલોગ્રામની એક બસ આપેલી છે ભાઈ. આ બસનું દ્રવ્યમાન કેટલું છે? 25 કિલોગ્રામ, 2500 કિલોગ્રામ. 40 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી જાય છે. એની પાછળ એક 1500 કિલોગ્રામ દ્રવ્યની એક કાર છે જે 80 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી જાય છે. રાઈટ કે નહીં? તો બંને તંત્રથી બનતું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા કંઈક હશે. હવે જોજો, દ્રવ્યમાન કેન્દ્રમાં યાદ રાખવાનું કે જ્યારે બે પદાર્થના દળ એક સરખા હોય ત્યારે દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝિટ સેન્ટરમાં આવે. ક્યાં આવે? સેન્ટરમાં. જ્યારે મોટો પદાર્થ હોય અને સામે નાનો પદાર્થ હોય તો દ્રવ્યમાન કેન્દ્ર ઓલવેઝ મોટાની ખૂબ જ નજીક આવે. ઘણી વખત એમસીક્યુમાં એવું પણ પૂછે છે કે પૃથ્વી અને ચંદ્રથી બનતા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. તો કે પૃથ્વી અને ચંદ્રથી જે દ્રવ્યમાન કેન્દ્ર બને એ તો પૃથ્વીની અંદર આવે છે. કેમ? કે પૃથ્વીનું દળ ચંદ્ર કરતા ઘણું બધું વધારે છે. એટલે ઓલવેઝ યાદ રાખવાનું. આના પરથી 2-3 એમસીક્યુ તમને કહી દઉં. જે પદાર્થનું દળ વધારે દ્રવ્યમાન કેન્દ્ર એની નજીક. રેડી? તો અહીંયા આગળ તો આપણો વીસીએમ નું આપણે જે સૂત્ર છે લખીએ છીએ એ જ m1 v1 પ્લસ m2 v2 upon m1 પ્લસ m2. ચલો, બસ નું દળ 2500, ઝડપ 40. કેમ 40 રાખું છું ભાઈ? તો કે આન્સરમાં બધામાં કિલોમીટર પ્રતિ અવર જ આપેલું છે, તો આપણે કિલોમીટર પ્રતિ અવર જ રાખીએ. આનું દળ કેટલું આપેલું છે? 80. સોરી, કારનું દળ છે 1500 ગુણ્યા 80 છેદમાં 2500 વત્તા 1500 એટલે કે 4000. 55 જવાબ આવે છે. 55 કિલોમીટર પ્રતિ અવર એ મારો સાચો જવાબ. આગળ, કણોના તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય ભાઈ. F બરાબર ma એટલે કે બળ શૂન્ય કે છે. તો આની અંદર શું ઘટના હોય? ચલો, દળ કોઈ દિવસ શૂન્ય હોય ના હોય તો શું હોય? હંમેશા પ્રવેગ જ શૂન્ય હોય ને. એટલે કે એસીએમ કેટલો આવશે મારો? 0. એ મારો સાચો જવાબ. આગળ એના પછીનો એમસીક્યુ જોઈએ. કેન્દ્રગામી બળ સાથે ચાક ગતિ કરતા કણ માટે કણનું કોણીય વેગમાન અચળ હોવાનું કારણ. ધ્યાન આપજો. કેન્દ્રગામી બળ સાથે કણ છે મારો અચળ કોણીય વેગમાન છે, એનાથી ગતિ કરે છે. તો અચળ કોણીય વેગમાન L બરાબર. L કેવું છે? અચળ. અચળ કોણીય વેગમાન અચળ એટલે કે એનો કોણીય વેગ કેવો? અચળ. કોણીય વેગ અચળ. હવે મારે મેળવવાનું છે બળ. બળ એટલે કે ટોર્ક. તો વેગનું મારે વિકલન કરવું પડશે. કોણીય વેગનું વિકલન કરવું તો પ્રવેગ મળે. બરાબર. પણ અચળ હોય તો એનું વિકલન શું થાય? 0. અને મને મળે છે ટોર્ક. એટલે કે ટોર્ક મારું શૂન્ય હોય. ખ્યાલ આવે દરેકને? જેમ રેખીય ગતિમાં આપણે શું કહેતા હતા? ધ્યાન આપજો દરેક. રેખીય વેગમાન અચળ. રેખીય વેગમાન અચળ એટલે કે વેગ અચળ. વેગ અચળ. હવે એનું t ની સાપેક્ષે વિકલન કરું તો પ્રવેગ મળે મને. તો કોનું વિકલન 0 થાય? અચળનું. તો વેગ અચળ છે, એનું વિકલન થયું 0 એટલે પ્રવેગ શૂન્ય મળે. પ્રવેગ શૂન્ય મળ્યો
એનો મતલબ બળ કેટલું થયું? શૂન્ય. તો અહીંયા આગળ આખી વાત ચાક ગતિમાં કરી છે. આની આ વસ્તુ ચાક ગતિમાં સરખાવો તો પહેલામાં બળ શૂન્ય આવે છે, આની અંદર ટોર્ક શૂન્ય આવે. રેડી? આગળ એક વ્હીલ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરીને 4 સેકન્ડના અંતે 128 રેડિયન પ્રતિ સેકન્ડ જેટલો કોણીય વેગ પ્રાપ્ત કરે છે. કોણીય વેગને કહેવાય ઓમેગા. તો અચળ કોણીય પ્રવેગ કેટલો? આપણને ખબર છે કોણીય પ્રવેગ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા માઇનસ ઓમેગા 0 અપોન ટી. ચલો સ્થિર સ્થિતિ કીધું છે એટલે કોણીય વેગ કેટલો થઈ જશે મારો? 0 સ્ટાર્ટિંગનો. 128 રેડિયન પ્રતિ સેકન્ડ કેટલી સેકન્ડની અંદર? 4 સેકન્ડની અંદર. રાઈટ કે નહીં? તો આપણે 128 ભાગ્યા 4 કરીએ એટલે આઈ થિંક 16 આવશે. સોરી 32 રેડિયન પ્રતિ આલ્ફા રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 32 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર એ મારો સાચો જવાબ થશે. આગળ એના પછી એમસીક્યુ. એક ફ્લાય વ્હીલ સ્થિર સ્થિતિમાંથી ભ્રમણ કરવાનું શરૂ કરીને 3 મિનિટમાં 360 પરિભ્રમણ પ્રતિ સેકન્ડની કોણીય ઝડપ પ્રાપ્ત કરે. સ્થિર સ્થિતિ એટલે આપણે ઓમેગા 0 બરાબર 0 લઈ લઈશું. 3 મિનિટની અંદર કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરે છે? ઓમેગા 360 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ. ઓકે, 3 મિનિટ, ટી બરાબર 3 મિનિટ એટલે એને આપણે સેકન્ડમાં લઈ લઈએ તો 3 ગુણ્યા 60 એટલે કે 180 સેકન્ડ. આગળ આપણને પૂછે છે સરેરાશ કોણીય પ્રવેગ આલ્ફા બરાબર ઓમેગા માઇનસ ઓમેગા 0 અપોન ટી. ઓમેગા મને આપેલો છે 360, ઓમેગા 0 0 છે, ટી છે મારા 180 સેકન્ડ. 180 દુ 360 એટલે કે 2 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 2 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ડી એ મારો સાચો જવાબ થશે. આગળ 2400 કિલોગ્રામની એક બસ સીધા રસ્તા પર 30 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી જાય છે. બસની પાછળ 1600 કિલોગ્રામની એક કાર આટલા ઝડપથી જાય છે. તો દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર આપણને તો ખબર જ છે, VCM ઇઝ ઇક્વલ ટુ શું છે? m1v1 પ્લસ m2v2 અપોન m1 પ્લસ m2. ચલો, બસનું દળ છે 2400 ગુણ્યા 30 વત્તા 1600 ગુણ્યા 40 છેદમાં 2400 વત્તા 1600. આખાનો આપણે સાદુરૂપ આપી દઈએ કેલ્સીની મદદથી ફટાફટ. અહીંયા થશે 72 અને પાછળ 3 0. અહીંયા આગળ 16 ચોક 64 અને પાછળ 3 0. 2400 ને 16 2 0 એમના થયા 40. બરાબર? ઓકે, તો 72,000 વત્તા 64,000 1,36,000 ભાગ્યા 4,000 આન્સર આવશે 34 કિલોમીટર પ્રતિ અવર. સી એ મારો સાચો જવાબ થશે, 34 કિલોમીટર પ્રતિ. આગળ જેનો સ્થાન સદિશ 2 to 1 મીટર હોય અને બળ 5 6 7 ન્યૂટન હોય તો ટોર્કનું મૂલ્ય. ટોર્ક એ સદિશ રાશિ છે અને ટોર્કનું સૂત્ર છે R ક્રોસ F. કોઈ દિવસ F ક્રોસ R લખવું નહીં ભાઈ. ઓકે, હવે હું તમને સદિશ ગુણાકાર શીખવાડું છું. ધ્યાન આપજો દરેક, એકદમ સરળ ભાષામાં. I, J અને K પહેલા આપણે 3 મૂકી દેવાના. ત્યારબાદ અહીંયા જે આપેલું પહેલો કહેવાય તો R પહેલા લખવાનું. કદાચ તમને બળ પહેલા અને R પછી આપે તો એવું નહીં કરવાનું જે પહેલા આપ્યું એ પહેલા, એવું નથી ભાઈ. આ સદિશ ગુણાકાર છે, આમાં તમે R ક્રોસ F અને F ક્રોસ R બંનેનો મિનિંગ અલગ અલગ થાય. સદિશ ગુણાકારના ગુણધર્મમાં જ છે કે A ક્રોસ B ડઝ નોટ ઇક્વલ ટુ B ક્રોસ A. કેમ? તો કે A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ માઇનસ B ક્રોસ A છે. રેડી? માઇનસ આગળ ફેરફાર થઈ જાય આખો જવાબમાં. અહીંયા તો ટોર્કનું મૂલ્ય પૂછ્યું છે આપણને. ઓકે, તો આ સ્થાન સદિશ છે 2 to 1 લખ્યો મેં. હવે જોજો બળ F 5 6 અને 7. તો ચલો પહેલા હું I કેપ લખીશ એટલે I વાળી રો અને કોલમને હું ઢાંકીશ અને ગુણાકાર કરીશ. 7 દુ 14 માઇનસ 6 એકા 6. 14 માઇનસ 6 માઇનસ જે કે પર લખવાનો ઓલવેઝ. બરાબર? 7 દુ 14 માઇનસ 5 વત્તા કે કેપ ઇન્ટુ કે વાળી રો અને કોલમ ઢાંકો 12 માઇનસ 10. ઓકે, 14 માંથી 6 જાય તો 8I. 14 માંથી 5 જાય તો 9 માઇનસ 9J અને 12 માંથી 10 જાય તો 2 એટલે 2 કે કેપ.
આ તો ટોર્ક મારો સદિશ આવ્યો એટલે સદિશ ગુણાકાર જ કહેવાય ને કે બે સદિશનું ગુણાકારનું મૂલ્ય સદિશ આપે એને કહેવાય એનો સદિશ ગુણાકાર. તો અહીંયા આગળ તો ટોર્કનું મૂલ્ય પૂછ્યું છે તો આપણને ખબર જ છે ભાઈ ત્રીજા ચેપ્ટરથી કોઈ પણ સદિશનું મૂલ્ય અંડર રૂટ પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા ત્રીજાનો વર્ગ એટલે 8નો વર્ગ 64 માઇનસ 9નો વર્ગ 81 થાય ઓલવેઝ પ્લસ જ થાય માઇનસનો વર્ગ અને 2નો વર્ગ 4. રેડી એટલે 64 ને 4 68 ને 81 149 અંડર રૂટ 149. ટોર્કનો એકમ જૂલ છે અથવા ન્યૂટન ઇન્ટુ મીટર બંને લખાય બરાબર જૂલ લખો તો પણ સાચું જ કહેવાય. અંડર રૂટ 149 બી એ મારો સાચો જવાબ. આગળ જોઈએ એના પછીનું એમસીક્યુ સદિશ એ 2i પ્લસ 3j પ્લસ કે અને સદિશ બી આપેલો છે મને i માઇનસ જે પ્લસ જે બંને લંબ હોય એકમ સદિશ. કોઈ પણ સદિશ આ બે સદિશ છે હું ક્રોસ પ્રોડક્ટ કરીશ એટલે હંમેશા જે આન્સર મળશે એને લંબ જ મળે. નિયમ છે કે ભાઈ આઈ ક્રોસ જે કરો તમે તો શું મળે એને લંબ કે જ મળે. રેડી એમ એ ક્રોસ બી કરીશ તો એને લંબ સદિશ જ મળશે એનો એકમ સદિશ કીધો છે આપણે પછી મેળવીએ. પેલા આપણે એ ક્રોસ બી કરી નાખીએ એટલે કે આઈ જે અને કે ચલો આઈ લખી નાખો 2 3 1 જે લખો 1 -1 1. ચલો આઈ વાળી રો અને કોલમ ઢાંકીએ આપણે શું આવે 3 3 એકા 3 માઇનસ સૂત્રના અહીંયા આગળ બીજા માઇનસ. ઓકે આગળ માઇનસ જે કે જે વાળી રો અને કોલમ ઢાંકવાની 2 એકા 2 -1 વત્તા કે કેપ લખીએ આપણે -2 -3. ખબર પડી ને ઘણા એમથી આમ કેમ લખ્યું ફરી કોઈ સમજાવું છું. પહેલા આ બે નો ગુણાકાર આવે -2 2 એકમ પછી આ બે નો ગુણાકાર આવે 3 ગુણ્યા -3 આ સૂત્રના માઇનસ છે વચ્ચે બરાબર. ઓકે 3 વત્તા 1 એટલે 4i 2 માંથી 1 જાય એટલે 1 માઇનસ જે કેપ અને સદિશ મારો આવશે -5 કે કેપ. તો હવે મને એવું કહે છે કે 4i - j -5 કે કેપ મારો એ જવાબ નથી એવું કે છે એને લંબ હોય તો એકમ સદિશ એટલે એકમ સદિશ એટલે શું ભાઈ તો કે સદિશ છેદમાં સદિશનું મૂલ્ય. તો ચાલો આનું મૂલ્ય આપણે માનાંકમાં લખી નાખીએ. ઉપર તો જે સદિશ આવે તો એ જ મારો 4i - j -5 કે કેપ અંદર એનું મૂલ્ય આવશે સ્ક્વેર રૂટમાં પહેલાનો વર્ગ 4 નો વર્ગ 16 -1 નો વર્ગ +1 -5 નો વર્ગ +25. રેડી 25 ને 1 26 26 ને 16 બરાબર 42 આવ્યા સ્ક્વેર રૂટમાં તો લખી નાખીએ 1/√42 1/√42 અહીંયા આવશે 4i - j -5 રેડી એ મારો સાચો જવાબ થશે. સદિશ એ અને બી નું મૂલ્ય આપેલું છે a.b બરાબર 8. એ અને બી વચ્ચેનો ખૂણો લઘુકોણ હોય તો a ક્રોસ બી આપણે મેળવવાનું કીધું છે. વાંધો નહીં a.b બરાબર 8 આપેલું છે આપણને તો લખીએ ભાઈ a.b બરાબર 8 એનો મતલબ શું થાય કે ભાઈ ab cos θ = સદિશ એ આપેલો છે 4 બી નું મૂલ્ય છે 2.5 એટલે કે અઢી cos θ અઢી ગુણ્યા 4 એટલે કે 10. તો cos θ મારા કેટલા છે 8/10 કેટલા થયા 8/10. હવે a ક્રોસ બી પૂછેલું છે મને જોજો હો માનાંકમાં a ક્રોસ બી એટલે શું થાય કતો છે મને ab sin θ. તો મારી પાસે a છે 4 b છે 2.5 પણ sin θ નથી જોયું તમે અહીંયા અટવાય છે. તો હું શું કરું ખબર તો કે આપણે ટ્રાયેંગલ આપણો જે ડ્રો કરતા હતા દર વખતની માફક એમ ડ્રો કરી નાખીએ. આ મારો કાટકોણ ત્રિકોણ આ મારો થીટા છે આ એની સામેની બાજુ છે આ એની પાસેની બાજુ છે આ મારો કર્ણ છે. cos θ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે 8 અને આ 10. તો આપણને ખબર છે 6 8 10 હોય તો જ પાયથાગોરસ પેર થાય ને ભાઈ 6 8 હોય તો 10. તો આપણે એમના મળી લીધા 6. તો sin θ એટલે શું થાય કતો જે મને સામેની બાજુ છેદમાં કર્ણ થાય ને સામેની બાજુ છે 6 અને કર્ણ છે 10. તો 6/10 લખી નાખું તો sin θ ની જગ્યાએ લખું 6/10. આ 10 અને આ 10 કેન્સલ થયા આન્સર શું આવશે 6 એટલે કે a ક્રોસ b માનાંકમાં a ક્રોસ b શું જવાબ થશે મારો 6. ચેપ્ટર નંબર આની અંદર જે અદિશ ગુણાકાર
અને સદિશ ગુણાકાર એ બંનેનો સમાવેશ કરીને સારો એવો MCQ બનાવેલો છે. 50 કિલોગ્રામનો એક બોમ્બ 10 મીટર પ્રતિ સેકન્ડના અચળ વેગથી ગતિ કરે. ધ્યાન આપજો હો ભાઈ. આ એક બોમ્બ છે, 50 કિલોગ્રામ અને કેટલાની ઝડપથી જાય છે? 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી જાય છે. એકાએક 40 કિલોગ્રામ અને 10 કિલોગ્રામમાં વિભાજિત થઈ ગયો. હવે બોમ્બને હું વિભાજિત કરું છું. મોટો ટુકડો છે 40 કિલોગ્રામ, નાનો ટુકડો છે 10 કિલોગ્રામ. હવે જોજો હો. જો મોટા ટુકડાનો વેગ 0 હોય, આની અંદર આનો વેગ આપણને મને કહી દીધો છે 0, તો આનો V2 મારે મેળવવાનો છે. V1 કેવો કહી દીધો? 0. તો નાના ટુકડાનો વેગ આપણને કીધેલો છે. વેગમાન સંરક્ષણનો નિયમ જ શું કહે છે કે પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ ટુ અંતિમમાં બે ટુકડા છે એટલે m1 v1 પ્લસ m2 v2. ચલો પ્રારંભમાં 50 ગુણ્યા 10, m2 મારા છે 40, પણ વેગ v1 0 છે વધતા, સોરી m1 40, m2 છે મારા 10 અને એનો વેગ v2 મારે મેળવવાનો છે. કઈ વાંધો નહીં, આ 40 ગુણ્યા 0 એટલે 0. અહીંયા આગળ v2, આ 10 કેન્સલ થશે તો v2 બરાબર કેટલા આવશે? 50 મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે આ ટુકડો 50 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકાતો હશે. રેડી? સરસ. આગળ બહુ સારા MCQ છે. ઘડિયાળના કલાક કાંટાની કોણીય ઝડપ કે છે મને ભાઈ. કોની? કલાક કાંટાની. ચલો, કોણીય ઝડપનું સૂત્ર જ છે ભાઈ, કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. રેડી? આવે છે ચેપ્ટરની અંદર. તો કોઈ પણ વસ્તુ છે મારે એક વખત અહીંથી સ્ટાર્ટ કરીને રાઉન્ડ ફરીને અહીંયા આગળ આવે તો કેટલું સ્થળાંતર કર્યું કહેવાય? 0 થી સ્ટાર્ટ કરીને આવે તો 2π જેટલું કર્યું કહેવાય. કેટલું કર્યું કહેવાય? 2π. તો ઘડિયાળનો કલાક કાંટામાં કોણીય સ્થાનાંતર તો 2π થઈ ગયું. હવે ઘડિયાળનો કલાક કાંટો છે અમારો અહીંથી સ્ટાર્ટ કરે ફરીને અહીંયા આગળ આવે તો કેટલા ટાઈમમાં આવે? તો કે 12 કલાકમાં. ઘણા કલાક કાંટો કે એટલે 24 કલાક જ લગાડી દે સીધા, તો 12 કલાક. તો જો આ રેડિયન પ્રતિ હવરમાં પૂછ્યો તો આન્સર, તો આપણો થઈ જાય π/6. શું થઈ જાય? π/6 રેડિયન પર અવર. પણ આ લોકોએ π/6 નથી પૂછ્યું. જોયું તમે? શું પૂછેલું છે? રેડિયન પ્રતિ સેકન્ડ પૂછ્યું. શું પૂછ્યું છે? રેડિયન પ્રતિ સેકન્ડ. તો વાંધો નહીં, આપણે કલાકને સેકન્ડમાં ફરી નાખીએ એટલે કે 2πm નો m 12 અને સેકન્ડમાં ફેરવા કેટલા કરો છે? 3600. રેડી? તો 2 2 વડે ગાણી 6 ગુણ્યા 3600 એટલે 21600 એટલે પાઈના છેદમાં 21600 રેડિયન પ્રતિ સેકન્ડ મારો જવાબ. આ તો એક MCQ શીખવાડ્યો હો તમને. હવે મને કદાચ એવું કહે કે મિનિટ કાંટાની કે તો હું શું લેત? કહો તો જે મિનિટ કાંટાની લેત તો મિનિટ કાંટો આખો રાઉન્ડ ફરે ત્યારે કોણીય સ્થાનાંતર તો કેટલું આપે? 2π. પણ સમય એનો અલગ છે. ચલો, સમય કેટલો છે એ મને કહેશો મિનિટ કાંટા માટે? 60 મિનિટમાં થાય ને એક રાઉન્ડ. કેટલી મિનિટમાં ફરે? 60 મિનિટમાં. તો રેડિયન પ્રતિ મિનિટમાં તો પાઈના છેદમાં 30 રેડિયન પ્રતિ મિનિટ સાચો જવાબ થાય. પણ એને સેકન્ડમાં ફેરવવું હોય તો હજી બીજા 60 વડે હું ગુણીશ. રાઈટ કે નહીં? આ શું થઈ જશે? રેડિયન પ્રતિ સેકન્ડ. મિનિટ કાંટાની વાત કરી. સેકન્ડ કાંટાની વાત કરે તો રાઉન્ડ ફરતે તો 2π અને 60 સેકન્ડ એટલે કેટલો આવશે? પાઈના છેદમાં 30 રેડિયન પ્રતિ સેકન્ડ. એટલે મેં તમને કલાક કાંટો, મિનિટ કાંટો, સેકન્ડ કાંટો આ બધાને આપણે કઈ રીતના શું થાય મેળવી લીધો. એક જ MCQ પરથી બીજા ઘણા બધા MCQ આપણે શીખી શકીએ છીએ. એક વ્હીલ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરી 3 સેકન્ડમાં 72 યુનિટ પ્રતિ સેકન્ડ જેટલો કોણીય વેગ પ્રાપ્ત કરે તો કોણીય પ્રયોગ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા માઇનસ ઓમેગા 0 અપોન ટી. સ્થિર સ્થિતિ છે એટલે ઓમેગા 0 તો 0 થઈ ગયો. સમય આપણો છે 3 સેકન્ડ, મિનિટમાં આપેલો નથી, 72 છે. બરાબર? ઓકે. તો 24 આન્સર આવશે આલ્ફા મારો. 24 રેડિયન પ્રતિ સેકન્ડ. 24 રેડિયન પ્રતિ સેકન્ડ. સી અમારો સાચો જવાબ થશે. દ્રઢ પદાર્થ માટે ચાક ગતિ ઉર્જા તેના કોણીય વેગ અને ઈ આપેલા છે આપણને. ઈ અને ઓમેગા આપેલા છે. કોણીય વેગમાં 2% વધે તો ગતિ ઉર્જા કેટલી થાય? ગતિ ઉર્જા કેટલા ટકા શોધો એવું નથી પૂછવું. આપણે એક ચેપ્ટર અગાઉ આપણે ભણી ગયેલા છીએ ટકાવારી વાળા MCQ. વાંધો નહીં. આપણને ખબર છે કોણીય વેગ અને ઈ વચ્ચેનો સંબંધ આપણને ખબર હોવો જોઈએ. ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1/2 I ઓમેગા સ્ક્વેર. કેમ? તો કે ગતિ ઉર્જાનું સૂત્ર હતું 1/2 mv². એના પરથી જ આપણે બનાવી દઈએ છો ને. દળ m એને અનુલક્ષીને આવે જડત્વની ચાક માત્રા, રેખીય વેગ v એને અનુલક્ષીને આવે કોણીય વેગ ઓમેગા. રેડી? ઓકે. હવે 2% જેટલી વધે છે એટલે હતી કેટલી? 100%.
2% વધી એટલે કેટલી થઈ ગઈ? 102% થઈ ગઈ. એટલે કિંમત કેટલી કહેવાય મારી? કહો તો જઈ કિંમત કેટલી કહેવાય? 1.02 કહેવાય. તો મૂકી દે આની અંદર નવી E dash is equal to 1/2 I 1.02 નો વર્ગ. 1.02 નો વર્ગ થશે 1.04 1/2 I ઓમેગા સ્ક્વેર. હવે 1/2 I ઓમેગા સ્ક્વેર ને મેં ઈ જ કીધેલું છે. તો 1.04 E dash is equal to 1.04 E. ડી અમારો સાચો જવાબ થશે. હજી જો કહું છો તમને ટકાવારી વાળું કદાચ પૂછવો તો શું કરે તમે એ સમજાવું, ધ્યાન આપજો દરેક. ચલો ટકાવારી વાળું પૂછવું હોત કે ચાક ગતિ ઉર્જા કેટલા ટકા વધે એવું પૂછવું હોત તો શું કરવાનું? કેલ્સી કાઢીને રેડી રહેજો દરેક, આપણે ગણવું હશે બરાબર. 100% હતી, 2% નો વધારો 102% થઈ, કિંમત 1.02, 1.02 નો વર્ગ થાય 1.04 અને મૂળ કિંમતમાંથી બાદ કરો 1.04 માઇનસ એટલે કેટલા આવે? 0.04 અને એના ગુણ્યા 100%. આન્સર આવશે 4% વધે. શું આવે આન્સર મારો? 4% વધે મારો સાચો જવાબ થશે. રેડી? ખબર પડી ગઈ દરેકને? હજી શીખવાડું છું. હજી એવું કે તમને કે કોણીય વેગ 2% ઘટે એવું કીધું અહીંયા આગળ તો શું કરવાનું કહો તો જોઈએ. તો મૂળ કિંમત 100 હતી, 2% ઘટે એટલે 98 થઈ. 98 ની કિંમત કેટલી થઈ? 98 ભાગ્યા 100 એટલે 0.98. એકમાંથી બાદ કરો એટલે 0.98 નો આપણે વર્ગ કરીશું એટલે આન્સર 0.96 માઇનસ 1 કરીએ એટલે 0.03 માઇનસ આવશે. કેટલા આવશે? માઇનસ 0.0396 છે એટલે 0.04 જ કહી દેવાય. માઇનસ તેને ગુણ્યા 100 કરો એટલે 4%, પણ 4% માઇનસ આવે છે એટલે હવે શું થાય? 4% ઘટે. ખબર પડી દરેકને? એક MCQ છે, એના પરથી બીજા કેટલા કેટલા થાય છે આપણે જોયા. હવે આ ચેપ્ટરની અંદર કોણીય વેગ, અચળ ટોર્ક અને કોણીય વેગમાન સંરક્ષણ આ બધાની વાત કરી છે. આને રિલેટેડ જ્યારે NCERT સિલેબસ નહોતો એ પહેલા આવા ઘણા બધા MCQ આવતા હતા કે જે અત્યારે પણ તમારા સ્કૂલના સાહેબો પૂછે છે સ્કૂલની એક્ઝામમાં, રાઈટ? તો એ આપણે ગણવા છે. ધ્યાન આપજો. બે સમાન ઈંડામાં એક ઈંડું કાચું છે અને બીજું બાફેલું છે. જે ઈંડું કાચું હોય એની અંદરનું જે લિક્વિડ છે એ જ્યારે ભ્રમણ કરે ત્યારે આઉટર સરફેસ પર દૂર જશે. આઉટર સરફેસ પર દૂર જશે એટલે એની જડત્વની ચાક માત્રા છે કાચા ઈંડાની કેવી હોય? વધુ હોય. અને જે બોઇલ એટલે કે જે બાફેલું હોય એની જડત્વની ચાક માત્રા I2 એ I1 કરતા કેવી હોય? ઓછી. એટલે બે સમાન ઈંડામાં એક ઈંડું કાચું, બીજું કેવું છે? બાફેલું. બંને સમાન કોણીય ઝડપથી ભ્રમણ કરે છે તો કયું ઈંડું વહેલું સ્થિર થઈ જશે, કયું આમ ફરતા 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 વહેલા સ્ટોપ થઈ જશે? તો આપણે એને ફેરવવા માટે કંઈક ટોર્ક તો આપેલું હશે એટલે બંને પર લાગતું ટોર્ક કેવું છે? અચળ છે. કેવું છે? ટોર્ક અચળ. ટોર્ક અચળ એટલે એવું ગણી શકું I1 alpha 1 is equal to I2 alpha 2. હવે આ તમને અચળ વાળો સિદ્ધાંત તો ખબર જ છે. હું એમ કહું કે આ બંનેનો ગુણાકાર 50 છે એટલે કે આ 10 છે અને આ 5 છે, રાઈટ? એટલે કે I1 વધુ છે અને આલ્ફા 1 કેવું છે? ઓછું છે. હવે જોજો આ ઘટાડો હું આ 5 કરું તો આ કેટલું થઈ જાય? 10 થઈ જાય. ખબર પડી દરેકને? એક વધે એટલે બીજું ઘટે. ઓલવેઝ આ નિયમ જ છે. એટલે અહીંયા આગળ I1 મોટું છે I2 કરતા તો એનું ઊંધું ના થાય ભાઈ? શું થાય? કે આલ્ફા 2 એ મોટો છે આલ્ફા 1. ઊંધું થાય. ખબર પડી તમને? ફરી વાર સમજાવું છું. એક વધારે ને બીજું ઓછું હોય, ગુણાકાર 50 નો 50 જ રહેવાનો હોય. હવે આને 10 ને ઘટાડીને હું 5 કરું તો 5 ને ઘટાડીને 10 કરવા જ પડે. એક ઘટે ત્યારે બીજું વધે વધે ને વધે. જેમ I1 વધારે છે એનો મતલબ કે આલ્ફા 1 ઓછું જ હશે. I2 ઓછું છે એનો મતલબ કે આલ્ફા 2 વધુ જ હશે. એટલે કે બાફેલું ઈંડું છે એનો પ્રતિપ્રવેગ કેવો છે? વધારે છે. પ્રતિપ્રવેગ કેવો છે? વધુ છે. અને પ્રતિપ્રવેગ વધુ હોવાથી એ કેવું થશે? વહેલું સ્થિર થશે. કેવું થશે? વહેલું પડી ગયું. એટલે બાફેલું ઈંડું છે જે મારું એ વહેલું સ્થિર થશે. ઓકે. હવે તમને એવું પૂછે બદલીને કયું ઈંડું મોડું સ્થિર થશે? મોડું સ્થિર થશે કયું આવશે? કાચું. રેડી? પૃથ્વીના ધ્રુવ પ્રદેશોનો બરફ પીગળીને વિષુવવૃત્ત પર આવે તો દિવસની લંબાઈ પર શું અસર થાય એવું પૂછે છે. આ મારી પૃથ્વી છે કે જે નક્કર ગોળો છે. આઈની અક્ષ અક્ષની જડત્વની ચાક માત્રા આઈ મુજબ ભ્રમણ કરે છે. જડત્વની ચાક માત્રા નક્કર ગોળા માટે થાય 2/5 mr². વાંધો નહીં. આ ધ્રુવ પ્રદેશ પરનો બરફ છે. આ પીગળીને વિષુવ અક્ષ પર આવશે.
એટલે ઓબ્વિયસલી અક્ષથી આ અંતર વધશે, આ અંતર વધશે એટલે જડત્વની ચાક માત્રા વધશે. એટલે કે I1 એ પહેલાની જડત્વની ચાક માત્રા હતી, I2 એ પછીની થઈ. તો I2 જડત્વની ચાક માત્રા મોટી છે પહેલા કરતા, એવું કહી શકાય. ઓકે. કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ શું કહે છે? L1 બરાબર L2. એટલે કે I1 ઓમેગા 1 ઇઝ ઇક્વલ ટુ I2 ઓમેગા 2. ઘણા કહે છે સર I1 ઓમેગા કઈથી લાવે? જો કહ્યું રેખીય વેગમાન શું છે કહો તો જે P બરાબર M. તો કોણીય વેગમાન L, M ને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I, રેખીય વેગને અનુલક્ષીને કોણીય વેગ ઓમેગા. રેડી? એ પ્રમાણે લખેલું છે. તો ઓબ્વિયસલી I1 કરતા I2 મોટો છે, તો હવે તમે કહો તો જોઈએ ઓમેગા 1 છે એ ઓમેગા 2 કરતા મોટો જોઈએ, કારણ કે આપણે આગળના MCQ માં પણ જોઈ ગયા, એક વધે તો બીજું ઘટે. અહીંયા આગળ ઓછું છે, એનો મતલબ ઓમેગા 1 વધારે હશે. ખબર પડી દરેકને? ચલો ઓમેગા એટલે શું થાય? 2 પાઈ અપોન T1. ઓમેગા 2 એટલે 2 પાઈ અપોન T2. તો ક્રોસ ગુણાકાર કરી નાખો, એટલે કે T2 મોટો છે T1 કરતા, એટલે કે હાલની જે લંબાઈ છે એના કરતા દિવસ કેવો બને? થોડોક લાંબો બને. બરાબર. કોકને એમ થાય સર ઓમેગા નું પૂછ્યું તો આન્સર આ આવે, પણ મને સમયનું પૂછ્યું તો મેં 2 પાઈ અપોન T ની વાત. રેડી? આગળ MCQ, ધારો કે પૃથ્વીનું દળ અચળ રહે તેમ એકાએક વિસ્તરણ થઈ ત્રિજ્યા કેટલી થઈ ગઈ? 2r. લો, પૃથ્વીની પહેલાની ત્રિજ્યા હતી r. હવે દળ એમ જ હતું, પછી એવું જ કહે છે કે ત્રિજ્યા 2r થઈ ગઈ મારી. દળ એમ નું એમ અચળ જ છે. પછી તો 24 કલાકનો દિવસ, અહીંયા આગળ T1 બરાબર 24 કલાક છે. તો હવે T2 બરાબર કેટલા કલાક થશે એવું મને પૂછે છે. રેડી? તો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ તો આપણને ખબર છે, L1 અને L2. એટલે કે I1 ઓમેગા 1 ઇઝ ઇક્વલ ટુ I2 ઓમેગા 2. હવે છે ને અહીંયા આગળ જડત્વની ચાક માત્રા કેમની વધારે થાય એ આપણે સીધું સૂત્ર જ મૂકીશું. જડત્વની ચાક માત્રા નક્કર ગોળા માટે 2/5, દળ તો અચળ જ છે, r1² ઇન્ટુ ઓમેગા 1. રાઈટ? 2 પાઈ અપોન T પણ આપણે મૂકી જ દઈએ ભાઈ, આવર્તકાળની વાત કરેલી છે એટલે. રેડી? 2 પાઈ અપોન T1 બરાબર I2, એટલે કે 2/5 n r2² ઇન્ટુ 2 પાઈ અપોન T2. રેડી છે? ચલો r1² એની જગ્યાએ r મૂકી દેશું, એટલે કે 2/5 n r² ઇન્ટુ 2 પાઈ અપોન T. અહીં આગળ 2/5 m r2 ની જગ્યાએ 2r આખાનો વર્ગ, હું અહીંયા 2 પાઈ અપોન T2. ચલો કેન્સલ આઉટ કરો મને એ બધું. 2/5 m r², 2/5 m r² ગયું, 2 નો વર્ગ 4, 2 પાઈ કેન્સલ, એટલે કે અહીંયા આગળ T1 હતું, T2 ઉપર આવે એટલે T2 બરાબર 4 ટાઈમ્સ T1. રેડી? 24 ચોક એટલે કે 96. T2 ઇઝ ઇક્વલ ટુ 96 અવર્સ. લો, કામ થઈ ગયું ભાઈ. દિવસની લંબાઈ વધીને કેટલી થઈ જાય? 96 કલાક થઈ જાય. ત્રિજ્યા દળ અચળ છે, ત્રિજ્યા બમણી થઈ જાય તો દિવસ કેટલા કલાકનો થઈ જાય? 96 કલાકનો. એનો મતલબ ઊંઘવા માટે વધારે સમય મળે. ઘણા કે સારું સાહેબ, તો રિલેક્સ થયો વધારે સમય મળે. એવું ના હોય ને ભાઈ, જોડે જોડે સ્કૂલનો ટાઈમ એટલો જ વધે, ટ્યુશનનો ટાઈમ એટલો જ વધે. બરાબર? એટલે 24 કલાક છે બરાબર છે ભાઈ, રહેવા દો આપણે. બે સમાન નળાકારમાં એક નક્કર છે ને બીજો કેવો છે? પોલો. તેમની ભ્રમણાક્ષો તરીકે ભૌમિતિક અક્ષો લેવામાં આવતો. પોલાર નળાકારની ચક્રાવર્તનની ત્રિજ્યા અને નક્કર નળાકારની ચક્રાવર્તનની. તો પહેલા હું પોલાર નળાકાર માટે જડત્વની ચાક માત્રા મને ખબર છે. તો પોલાર નળાકાર માટે I1 ઇઝ ઇક્વલ ટુ શું છે કહો તો છે mr. નક્કર માટે I2 ઇઝ ઇક્વલ ટુ શું છે? mr²/2. ચલો, ચક્રાવર્તનની ત્રિજ્યા તમારે મેળવવી હોય અને જડત્વની ચાક માત્રાનું સૂત્ર આવડતું હોય તો સરળતાથી મેળવી શકાય. ચક્રાવર્તનની ત્રિજ્યા અલગથી ગોખવાની જરૂર નથી, ફક્ત તમે જડત્વની ચાક માત્રા યાદ રાખો, ચક્રાવર્તનની ત્રિજ્યા જાતે રન ટાઈમ જ બનાવી લેવાની. કઈ રીતે જોવો જોઈએ? mr² છે, હંમેશા mk² લખી જ નાખવાનો. જડત્વની ચાક માત્રાની જોડે શું લખી નાખવાનું? mk². mm ઉડી ગયો, એંગલ k બરાબર શું આવી ગયું? r. અહીં આગળ શું આવશે કહો તો છે mm કેન્સલ, તો k બરાબર શું આવે? r અપોન રૂટ. તો આપણને પોલાર નળાકારની વાત કરી છે, K1 ના છેદમાં નક્કર નળાકારની K2 પોલા માટે કેટલી છે? r. નક્કર માટે r/√2, છેદનો છેદ અંશમાં, એટલે √2 એ મારો જવાબ થશે. ડી એ મારો સાચો જવાબ. આગળ r ત્રિજ્યા તથા m દળવાળી વર્તુળાકાર તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા મળે. તો ખબર જ છે શું છે ભાઈ? mr².
સ્ક્વેર બાય 2. ઓકે, તો તેની ચાક ગતિ ઉર્જા, ભાઈ ચાક ગતિ ઉર્જા એટલે શું થાય? 1/2 I ઓમેગા સ્ક્વેર, 1/2 I મને આપેલા છે 1/2 mr સ્ક્વેર ઓમેગા સ્ક્વેર, 1/2 into 1/2 1/4 m r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર, 1/4 m r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. સી એ મારો સાચો જવાબ થશે. હવે તમને આંકડાકીય માહિતી આપેલી હોય તો આંકડાકીય માહિતી અંદર મૂકવાની, જવાબ આવી જાય. રેડી? બહુ સહેલા અને સરળ એમસીક્યુ ચાલી રહ્યા છે. એક પૈડાનું કોણીય વેગમાન 3 સેકન્ડમાં 2l થી વધીને 5l થઈ જાય તો ટોર્કનું મૂલ્ય પૂછ્યું છે. જોતો છે એટલે બળ એટલે શું થાય? રેખીય વેગમાનમાં ફેરફારનો સમય દર, એને કહેવાય બળ. તો ટોર્ક એટલે શું થઈ જાય કહો જોઈએ મને? કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એટલે કે dl upon dt, એટલે dl2 minus dl1 upon dt. કેટલા છે? 2 થી વધીને 5 એટલે કે 5l minus 3l. કેટલી સેકન્ડમાં? 3 સેકન્ડમાં. રાઈટ કે નહીં? 3 સેકન્ડમાં છે ને 5 માઇનસ 2 છે, સોરી 5 માંથી 2 જાય તો કેટલા વધે? 3l upon 3. 3 થી કેન્સલ તો કેટલા આવશે? l, કેપિટલ L. ડી એ મારો સાચો જવાબ થશે. ખબર પડી ગઈ? જેમ રેખીય વેગમાનના ફેરફારનો સમય દર એને કહેવાય બળ, એમ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એને કહેવાય ટોર્ક. ટો એટલે કે જેમ F બરાબર આપણે સૂત્ર શું લખતા હતા ખબર? એક હતું ma, બીજું શું હતું કહો તો જઈ? dp upon dt. તો કે નહીં? તો એમ ટોર્કના સૂત્ર શું થાય કહો તો જઈ? I into આલ્ફા. બીજું શું થાય કહો તો જઈ? dl upon dt. જોયું તમે? આ રીતના બની શકે. એટલે તમારે એક જ સૂત્ર રેખીય વેગમાનનું આવડતું હોય તેના પરથી ચાક ગતિનું પણ તમે સૂત્ર બનાવી શકો છો. આગળ વાત કરે છે 22મા નંબરના એમસીક્યુ. બે સમાન ગોળાઓ ઢાળ પરથી ગબડે છે. એક નક્કર છે ભાઈ, બીજો કેવો છે? પોલો. આ નક્કર ગોળો છે ભાઈ, એની અંદર આપણે આમ કલર પૂરી દો. ખબર પડી? તમારે નાના ધોરણમાં ડ્રોઈંગ કેમ આવતું તો હવે ખબર પડે છે તારે? આને શું કહેવાય? આપણે નક્કર ગોળો કહી દઈશું. કેવો કહી દઈશું? નક્કર. બીજો કેવો કહી દઈશું? પોલો. ઓકે, નક્કર ગોળાની જડત્વની ચાક માત્રા અને પોલા ગોળાની જડત્વની ચાક માત્રાનો ગુણોત્તર, એટલે કે નક્કર ગોળાની જડત્વની ચાક માત્રા બરાબર I1 છેદમાં પોલા ગોળાની જડત્વની ચાક માત્રા I2. નક્કર માટે આપણે જોયું 2/5 mr. આના માટે શું આવતો હતો? 2/3 mr સ્ક્વેર ગયા 2 ગયા 3 ઉપર આવે એટલે કેટલા આવે? 3/5. કેટલા આવે? 3/5. આન્સર એ મારો સાચો જવાબ થશે, 3/5. હવે આવા તો બે એમસીક્યુ લીધા આપણે, એક ચક્રાવર્તનની ત્રિજ્યાનો ગુણોત્તર, એક જડત્વની ચાક માત્રાનો ગુણોત્તર. હવે કોષ્ટક પરથી તમારે જેટલા બનાવવા હોય એટલા બની શકે, માટે કોષ્ટક સમજવું ખૂબ જ અગત્યનું છે. આગળ એક મોટર 600 RPM ની અચળ કોણીય ઝડપ સાથે ભ્રમણ કરે છે તો તેનું કોણીય સ્થાનાંતર પૂછ્યું છે. ધ્યાન આપજો દરેક. આપણને કહે છે કોણીય વેગ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય ડેલ્ટા ટી. તો ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે કહો તો જી? ઓમેગા ઇન્ટુ ડેલ્ટા ટી. પણ આજે આપેલા છે કઈ આપણે? 600 RPM. RPM નું ઇંગ્લિશ એટલે કે રિવોલ્યુશન પર મિનિટ એમ છે. રેડી? એટલે કે મારું પૈડું એક વખત આખું ભ્રમણ કરે એટલે એનું કોણીય સ્થાનાંતર થાય 2π, અને પર મિનિટ એટલે છેદમાં થાય 60. એટલે હંમેશા RPM ને રેડિયન પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવા હોય તો ગુણ્યા 2π છેદમાં 60. આ કરવું પડે અને કરવું જ પડે. દરેક મગજમાં બેસાડી દો કે RPM ને રેડિયન પ્રતિ સેકન્ડમાં ફેરવા ગુણ્યા 2π છેદમાં 60. રેડી? પણ ક્યારેક RPS આપેલા રિવોલ્યુશન પર સેકન્ડ, ત્યારે શું કરવાનું? ખાલી ગુણ્યા 2π જ કરવાનું, કારણ કે છેદમાં બાય ડિફોલ્ટ સેકન્ડ છે, રિવોલ્યુશન પર સેકન્ડ એટલે છેદમાં સેકન્ડ છે જ, ખાલી ગુણ્યા 2π જ કરવાનું. અત્યારે તો RPM છે એટલે હું શું કરીશ તો કે 600 ગુણ્યા 2π છેદમાં 60. ચલો કેટલા સમયમાં કહે છે મને? 2 સેકન્ડની અંદર કહે છે. ઓકે, આન્સર મારે રેડિયનમાં લાવવાનો છે તો આવી જ જવાનો છે. ચલો કેન્સલ આઉટ કરતા જઈએ. અહીંયા આગળ 600 અને 60 એટલે કે 10 દુ 20 અને 20 ગુણ્યા 2 એટલે કે 40π રેડિયન એ મારો સાચો જવાબ થશે. 40π રેડિયન. ઓકે, આગળ હવે
શોર્ટ ક્વેશ્ચન ને ખાલી જગ્યા શરૂ થઈ જાય છે. જો પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ VCM 0 હોય, કોણીય ઝડપ ઓમેગા બરાબર 0 હોય તો પદાર્થ સ્થિર સંતુલનમાં છે એવું કહેવાય. સ્થિર અથવા સ્થિત સંતુલન જે કહો તે. બરાબર. આગળ એના પછી પદાર્થમાં કોણીય વેગમાન ત્યારે ઉદ્ભવે કે જ્યારે તેના પર કોણીય વેગમાન ક્યારે ઉદ્ભવે એટલે કે L ક્યારે ઉદ્ભવે કે જ્યારે એના પર શું લાગે? ટોર્ક. બળ ન લખાય ભાઈ, બળ લખાય નહીં. રેડી. આગળ એક પીપને પાણીથી અડધું ભરવામાં આવે તો તેનું ગુરુત્વ કેન્દ્ર, જો આ પીપ છે, રેડી, તો પાણીથી અડધું ભરી દેવું, તો વાસ્તવમાં જ્યારે પીપ મારું ખાલી હતું ત્યારે ગુરુત્વ કેન્દ્ર એકદમ સેન્ટરમાં હતો. દળ વધ્યું એટલે ગુરુત્વ કેન્દ્ર મારું નીચે તરફ જાય. ખ્યાલ આવ્યો? અને મેં તમને સ્ટાર્ટિંગમાં વાત કરી હતી, જે બે પદાર્થો હોય એનું દ્રવ્યમાન કેન્દ્ર જે પદાર્થનું દળ વધારે હોય એની નજીક જ હોય. રેડી. આગળ પદાર્થનું સમગ્ર દળ જે બિંદુ પર કેન્દ્રિત થયેલું હોય તેને ગુરુત્વ કેન્દ્ર કહેવાય. હો ભાઈ, ગુરુત્વ કેન્દ્ર. જોજો ભાઈ, દ્રવ્યમાન કેન્દ્ર ના કહેતા. હો, વ્યાખ્યા છે. રેખીય ગતિમાં દળ જેવો ભાગ ભજવે છે તેવો જ ભાગ ચાક ગતિમાં કોણ ભજવે? જડત્વની ચાક માત્રા. મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે કે કેપિટલ I. ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થમાં સ્થિર ભ્રમણથી 10 સેન્ટીમીટર દૂર આવેલા કણનો કોણીય વેગ 10 રેડિયન પ્રતિ સેકન્ડ છે. તો 5 સેન્ટીમીટર દૂર આવેલા કણનો રેખીય વેગ કેટલો થાય? જોજો. હો, રેખીય વેગ અને કોણીય વેગ બંને બદલાય. જોજો, કોઈ પદાર્થ છે એનું સૂત્ર છે જે V બરાબર R ક્રોસ ઓમેગા નહીં, હો, ઓમેગા ક્રોસ R છે સૂત્ર. આવશે V બરાબર ઓમેગા ક્રોસ R. આવું સૂત્ર છે. જોજો. આ પંખો છે મારો, એના 3 પાંખિયા છે, આપણે જોઈએ. બરાબર કે નહીં? તો આ પાંખિયા પરના જે દરેક બિંદુ છે, આ દરેકે દરેકનો ઓમેગા કેવો હોય? અચળ જ હોય. એટલે કે આ જેટલી અચળ કોણીય વેગથી ભ્રમણ કરતો હોય એટલો આ કણ હોય, એટલો આ કણ હોય. એટલે કે આ એક પાંખિયા પરની વાત કરું હું તો આ બધા જ કણનો ઓમેગા કેવો હોય? અચળ હોય. રાઈટ કે નહીં? પણ વેગ અચળ હોય નહીં. કેમ? તો કે વેગ છે ને એના દ્રવ્યમાન કેન્દ્રથી અંતર જેમ જેમ R બદલાય ને R વધે એમ એનો વેગ વધે છે. અહીંયા આગળ જેટલો વેગ વધારે હોય અહીંયા આગળ એટલો હોય ને V કેવો હોય? ઓછો હોય. પડી ગઈ દરેકને? તો મને કહે છે કે સ્થિર ભ્રમણાંકથી 10 સેન્ટીમીટર જે દૂર આવેલો છે કણ, દાખલા તરીકે 10 સેન્ટીમીટરનો છે, તો અહીંયા આગળ એનો વેગ કેટલો થઈ જશે? 10 રેડિયન પ્રતિ સેકન્ડ છે, તો 5 સેન્ટીમીટર એટલે કે અહીંયા આગળ આવેલું તો કેટલું? તો કઈ વાંધો નહીં, 5 સેન્ટીમીટર મૂકવાનું. ઓમેગા તો અચળ જ છે, ઓમેગા મને આપેલો છે 10 અને 5 કેટલા થઈ ગયા? 50 સેન્ટીમીટર, એટલે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. વેગ V ઇઝ ઇક્વલ ટુ 50 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. હવે જોજો, મને 8 સેન્ટીમીટર દૂર આવેલું પૂછો તો શું કરે? 8 પંચા 40 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. 7 સેન્ટીમીટર તો 7 પંચા 35 સેન્ટીમીટર પ્રતિ. સમજાઈ ગયું દરેકને? આગળ જોઈએ એના પછી જૂલ સેકન્ડ સ્ક્વેર એકમ કઈ ભૌતિક રાશિનો છે? જૂલ ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. જૂલ આપણને ખબર છે m1 L2 T minus 2. સેકન્ડ સ્ક્વેર એટલે T ની 2. રાઈટ કે નહીં? તો m1 L2 T minus 2 plus 2 એટલે કે T તો કેન્સલ આઉટ થઈ ગઈ. m1 L2 તો આપણે ખબર છે જડત્વની ચાક માત્રા I ઇઝ ઇક્વલ ટુ શું થાય? mr સ્ક્વેર એટલે કે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. એટલે કે m1 L2 T0 છે અને આ પણ m1 L2 T0 થઈ ગઈ. એટલે કે આ કોની થશે? જડત્વની ચાક માત્રા I. રેડી? ઓકે. અમુક પ્રકાશનમાં છે ને ખોટું આપેલું છે, જૂલ સેકન્ડ રેઝ ટુ -2. જૂલ સેકન્ડ રેઝ ટુ -2 કોઈનો એકમ થાય નહીં. રેડી? આગળ જો A ક્રોસ B, એના પછી આગળ ઓકે 29 30 31. જો A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ A ડોટ B હોય તો A અને B વચ્ચેનો ખૂણો આપણને ખબર છે A ક્રોસ B એટલે કે ક્રોસ પ્રોડક્ટ દૂર કરો તો sin થીટા, ડોટ પ્રોડક્ટ દૂર કરો તો cos થીટા. લખી નાખીએ AB sin થીટા, A ડોટ B AB cos થીટા. AB કેન્સલ આઉટ, sin થીટા ભાગ્યા cos થીટા એટલે કે tan થીટા. અહીં આગળ એક વધે, હો, જોજો 0 ના કારણે. tan થીટાની વેલ્યુ એક ક્યારે થાય? 45 ડિગ્રી અથવા π/4 જે લખો. રેડી? આગળ ચાક ગતિ કરતા કણના કોણીય વેગમાન અને રેખીય વેગમાન વચ્ચેનો ખૂણો.
કોણીય વેગમાન અને રેખીય વેગમાન વચ્ચેનો ખૂણો કેટલો હોય છે 90. બંને એકબીજાને કેવા હોય છે પરસ્પર લંબ. π/2 લખો તો પણ ચાલે. 2i + j સ્થાન સદિશ ધરાવતા કણ પર F કે બળ લાગે છે તો કણ પર લાગતું ટોર્ક પૂછેલું છે આપણને. ધ્યાન આપજો દરેક. ટોર્ક તો ઇઝ ઇક્વલ ટુ શું થાય ભાઈ R ક્રોસ F થાય. જોજો હો. હવે એક આપણે રીત જે સૌથી પહેલા ભણ્યા એ શું હતી ટોર્કની? તો કે I J K પછી R અને F લખી નાખો. R કેટલા છે 2 1 અને 0 અને બળ ખાલી કે આમ પર જ આવે છે. એટલે આ પ્રમાણે શોધો તોય આપણો આન્સર તો આવશે. આપણે એક બીજી મેથડ થી ટ્રાય કરીએ છીએ અત્યારે કે 2i + j ક્રોસ F * K કેમ છે. ચલો કરી નાખીએ. 2i ક્રોસ F * K કેમ વત્તા j ક્રોસ F * K કેમ લખી નાખીએ આપણે. બરાબર. ઓકે. તો હવે મારે તમને શીખવાડવું છે ક્રોસ પ્રોડક્ટ નો નિયમ. I J અને K આ રીતના લખી નાખવાનું. I J અને K. હવે તમારે એને ક્લોકવાઇઝ જવાનું. I ક્રોસ J જાવ તો આન્સર મળે K. J ક્રોસ K જાવ તો આન્સર મળે I. એટલે આ રીતના જાવ તો ઓલવેઝ કેવું હશે ધન ધન અને ધન. જોજો હો. પણ તમે જો વિરુદ્ધ સાઈડ ગયા તો શું કરવાનું? એટલે J માંથી I ગયા તો શું લેવાનું? નેગેટિવ. K માંથી J ગયા તો શું લેવાનું? નેગેટિવ. રાઈટ કે નહીં? I માંથી ઓકે I માંથી K ગયા તો નેગેટિવ. રેડી? સમજાય દરેકને? ચલો I ક્રોસ K એટલે શું આવશે? -J. એટલે આન્સર આવશે 2F * -J. લખી રાખ્યું. વત્તા J ક્રોસ K એ તો ઓલવેઝ ખબર જ છે. J ક્રોસ K તો શું આવે? I હશે. F * I K તો લખાય આ રીતના F * I K - 2F * J K. F કોમન કાઢી નાખો તોય ચાલે. I - 2J. ઓકે. ટોર્ક ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ જે લખો તે આન્સર જવાબમાં. આ પ્રમાણે તમે કરશો ને ગુણાકાર તો જવાબ તો શું આવશે ખબર મારો? Fi - 2Fj આવો જ આવશે આની. બરાબર. અને તમે ન કરો તો ફટાફટ ઉતાવળ રાખીને કરી નાખીએ. જો I વાળી રો અને કોલમ ઢાંકો. આ માઇનસ આ એટલે કેટલા થઈ ગયા? I * F. I વાળી રો અને કોલમ ઢાંક્યા એટલે -F થઈ ગયા ને -J 2F પાછળનું 0 K માં તો બંને 0 થઈ ગયા. રેડી? F - 0 એટલે કે +F આવશે. બરાબર. એટલે F * I cap - 2F * J cap આવી ગયું ને? આ પ્રમાણે જ જવાબ આવે. આ પ્રમાણે જ જવાબ આવે છે. પણ આ તો આપણે ક્યારેક ડાયરેક્ટ શીખવું હોય તો પણ શીખી શકાય. 12મા ધોરણમાં આનો ખૂબ જ ઉપયોગ છે સારો એવો. એટલા માટે આગળ એના પછી વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. વેગમાન સંરક્ષણના નિયમમાં દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ અચળ હોય. એટલે વેગમાન સંરક્ષણના નિયમમાં દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ હોય. શું હોય? વેગ અચળ હોય. આ વિધાન ખોટું છે. વેગ લખો તો વિધાન કેવું છે મારું? સાચું છે. આગળ જો તંત્ર પર આંતરિક બળોનું પરિણામી બળ 0 થાય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. જેને રેખીય વેગમાન. બધું જ સાચું છે. ખાલી અહીંયા આંતરિકની જગ્યાએ બાહ્ય હોવું જોઈએ તો બધું જ સાચું. પણ અત્યારે આંતરિક છે એટલે આ વિધાન ખોટું છે. જો બાહ્ય બળો એવું રાખો તો વિધાન મારું સાચું છે. આગળ એના પછી દ્રવ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન વસ્તુની અંદર જ હોય. ના ભાઈ ના. અંદરે હોઈ શકે અને બહાર પણ હોઈ શકે. બંને જગ્યાએ હોઈ શકે. રેડી? આગળ ખરું છે કે ખોટું? ચાક ગતિ કરતા દ્રવ પદાર્થના બધા કણોનો રેખીય વેગ સમાન જ હોય. ના, રેખીય વેગ v સમાન હોય નહીં. કોણીય વેગ ઓમેગા સમાન હોય. હમણાં મેં તમને પંખા વાળું ઉદાહરણ આપેલું. ખબર તમને? પંખાના 3 પાંખિયા છે તો બધાનો ઓમેગા કેવો હોય? અચળ જ. પણ વેગ v જેમ જેમ અંતર બદલાય એમ બદલાતો જાય. રેડી? એટલે આ વિધાન અત્યારે તો ખોટું છે. કોણીય સ્થાન થીટા એ અદિશ છે જ્યારે કોણીય સ્થાનાંતર થીટા એ સદિશ છે. એકદમ સાચી વાત છે. થિયરીમાં આપેલી છે. વિધાન ખરું છે કે ખોટું? ચાક ગતિ કરતી વસ્તુના કોઈ કણ માટે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચે v = ઓમેગા ક્રોસ r. સૂત્ર આવું છે. v = ઓમેગા ક્રોસ r છે. r ક્રોસ ઓમેગા નથી ભાઈ. આવું છે. જોઈ લેજો ટેક્સ્ટબુક ની અંદર. ઓકે. પણ દર વખતે આપણે v = r ઓમેગા એવું બોલીએ છીએ ને એટલે બધા આ જ સિક્વન્સમાં ગોઠવી દે. પણ આ ખોટું છે.
આગળ વિધાન ખરું છે કે ખોટું? કોઈ દ્રઢ પદાર્થની જડત્વની ચાક માત્રા અચળ જ હોય. લો ના ભાઈ ના, અમારો જે દ્રઢ પદાર્થ છે ને એની જડત્વની ચાક માત્રા અક્ષને અનુલક્ષીને હોય. હવે આ અક્ષ અહીંયા આગળ છે, અત્યારે મેં બતાવી તમને, રાઈટ? હવે જોજો હો, આ અક્ષને હું બદલી નાખું, કલર જ બીજો લઈ લઈએ ને આપણે ભાઈ. આ અક્ષ અત્યારે અહીંયા આગળ છે, એટલે અહીંયા આગળ R1 R2 R3 આ બધા અલગ અલગ ડિસ્ટન્સ છે દરેકના, અને જડત્વની ચાક માત્રા mr સ્ક્વેર મુજબ બદલાય. હવે જોજો હું અક્ષ બદલી નાખું અને અક્ષને હું આ કરી નાખું તો અહીંથી આ અંતર બદલાઈ ગયું. તો જડત્વની ચાક માત્રા જો અહીંયા આગળ અંતર વધી ગયું, તો r બદલાઈ ગયો, તો જડત્વની ચાક માત્રા બદલાઈ જાય. એટલે કે અક્ષ પર આધાર રાખે છે. વેગમાનની ચાક માત્રાને કોણીય વેગમાન કહેવાય. એકદમ સાચી વાત છે ભાઈ, વેગમાનની ચાક માત્રા. બીજું કહી દો તમને, બળ છે, બળની ચાક માત્રાને ટોર્ક કહેવાય. લખી રાખજો દરેક ખાસ, એ પણ પૂછ્યું છે કે બળની ચાક માત્રા ને શું કહેવાય? ટોર્ક. એક જોડે બે ટોર્ક કહેવાય. રેડી? તમને ક્યારેક એવું પૂછે કે બળની ચાક માત્રા સમજાવો, એટલે કે ટોર્કની થિયરી પૂછે છે, એનો મતલબ એવો થાય. રેડી? આગળ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. અચળ કોણીય વેગથી ભ્રમણ કરતા પદાર્થનો કોણીય પ્રવેગ હંમેશા કેવો હોય છે? શૂન્ય. લો, અચળ કોણીય વેગ એટલે કે ઓમેગા મારો કેવો છે? અચળ. ઓકે, કોણીય પ્રવેગ હંમેશા શૂન્ય હોય છે. જોવો ને જોઈએ, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડી ઓમેગા અપોન ડીટી. ધ્યાન આપજો હો. અચળનું વિકલન શું થાય? શૂન્ય. એટલે અચળ છે તેનું વિકલન શું થાય? શૂન્ય. તો વિધાન મારું કેવું છે? સાચું. આ સાથે આપણે ચેપ્ટર નંબર 6 કણોના તંત્ર અને ચાક ગતિના તમામ MCQ, ખાલી જગ્યા, ખરા ખોટા બધા જ થાય છે પૂરા. આ ચેપ્ટર આપણે ખૂબ જ સરળ ભાષામાં અને સહેલું રાખેલું છે. કેમ સહેલું? તો કે બહુ JEE નીટ લેવલના MCQ આની અંદર એટલા બધા લીધા નથી. સ્કૂલ લેવલ એક્ઝામમાં જે MCQ ખરા ખોટા આવતા એનો આપણે સમાવેશ કરેલો છે. ચેપ્ટર ખૂબ જ લાંબુ છે, તથા ચેપ્ટરની અંદર ઘણી બધી વ્યાખ્યાઓ, જડત્વની ચાક માત્રાના સૂત્રો પરથી ઘણા બધા MCQ બની શકે છે. અહીંયા આગળ આપણે સેમ્પલના માત્ર લીધેલા છે. ઓકે, તો આના પછીનું જે ચેપ્ટર છે આપણું ચેપ્ટર નંબર 7 ગુરુત્વાકર્ષણ. એની અંદર આપણે મળીએ નવા MCQs અને નવા શોર્ટ ક્વેશ્ચન સાથે. જય સ્વામિનારાયણ.